હવે આજે વાત થાય છે એક ફરીવાર માફી માટેની, ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા. નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી એ કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે, તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે. અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન, તો એ અમે પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહીએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ રીતે શાંતિ, સંયમ અને શિષ્ટતાથી જ થશે. ક્ષત્રિયનું લોહી ઉકળવું, પણ હવે એનો જુવાળને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગ્રત સાથે એના જુવાળને કઈ દિશામાં લઈ